ધોરણ 10 પ્રકરણ 9 આનુવંશિકતા અને ઉદ્વિકાસ. મિત્રો, આનુવંશિકતા એટલે શું? તો કે માતા પિતામાંથી જ્યારે તેની સંતતિમાં લક્ષણોનું વહન થાય, પેઢી દર પેઢી લક્ષણોનું જે વહન થાય તેને કહેવાય આનુવંશિકતા. એટલે પિતૃપેઢીમાંથી સંતતિમાં થતું લક્ષણોનું વહન. બીજો શબ્દ છે મિત્ર ભિન્નતા. ભિન્નતા એટલે એક જ જાતિના સજીવોમાં ઉદ્ભવેલું જુદાપણું. એક જ મા બાપના બે સંતાનો હોય એમાં પણ તફાવત હોય છે, જુદાપણું હોય છે, જેને ભિન્નતા કહેવામાં આવે. આ ભિન્નતા છે મિત્રો, એ અલિંગી પ્રજનનમાં ડીએનએના સ્વયંજનન વખતે નાની અમથી ભૂલ થવાને કારણે સર્જાય છે અને લિંગી પ્રજનન દ્વારા મોટી ભિન્નતા ઉદ્ભવે. કારણ કે લિંગી પ્રજનન જે છે ને તેમાં બે પિતૃ પ્રાણી સંકળાયેલા હોય છે, તેથી તેમાં મોટી ભિન્નતા જોવા મળે છે. અને ભિન્નતા છે એ અસ્તિત્વ પર અસર કરે. જેવી રીતે કે અમુક જે બેક્ટેરિયા હોય એક જ જાતિના, તો અમુક બેક્ટેરિયા છે વધુ તાપમાન સહન કરી શકે છે અને અમુક બેક્ટેરિયા વધુ તાપમાન સહન નથી કરી શકતા. આટલી એનામાં ભિન્નતા છે, તો જ્યારે તાપમાન વધે ત્યારે અમુક બેક્ટેરિયા એને જે ભિન્નતા છે એને અસ્તિત્વ પર અસર કરવા મદદ કરશે, એટલે એ જીવી જશે. જ્યારે જે તાપમાન સહન નથી કરી શકતા એવા બેક્ટેરિયા નાશ પામશે. એટલે આ રીતે ભિન્નતા છે એ અસ્તિત્વ પર અસર કરે છે. બીજી વાત કરીએ તો પૂર્વે અસ્તિત્વ ધરાવતી પેઢીમાંથી આનુવંશિક સંતતિને એક આધારક શારીરિક બંધારણ તેમજ કેટલીક ભિન્નતાઓ પ્રાપ્ત થાય. પેઢી દર પેઢી કેટલીક શારીરિક બંધારણ છે, કેટલીક ભિન્નતાઓ છે, આ બધું આગલી પેઢીમાંથી મળતું હોય છે. હવે બાજુમાં મિત્રો આકૃતિ આપેલી છે, તેમાં જુઓ બેક્ટેરિયાનું સ્વયંજનન. એકમાંથી બે બેક્ટેરિયા બને છે, પછી બેમાંથી 4 બને છે. તો આ રીતે એક જીવાણુ એટલે બેક્ટેરિયા વિભાજિત થાય છે અને બે જીવાણુ પાછા વિભાજિત થઈને 4. આ રીતે તમે જુઓ તેમાં જો 4 જે બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે તેમાં પરસ્પર વધુ સમાનતા જોવા મળે છે. 3 બેક્ટેરિયા સામ્યતા ધરાવે ને એક થોડું ભિન્ન છે. જુઓ રંગીન દર્શાવેલું છે અલગ, એટલે કે પરસ્પર સામ્યતા વધુ છે અને ભિન્નતા ઓછી છે. અને આ ભિન્નતા કઈ રીતે ઉદ્ભવી તે આપણે જોયું કે અલિંગી પ્રજનન દરમિયાન ડીએનએનું સ્વયંજનન થાય ત્યારે કોઈક નાની ખામીને કારણે આ ઉદ્ભવે છે. હવે આનુવંશિકતા એટલે આગળ જોયું મિત્રો આપણે પિતૃ પેઢીમાંથી તેની સંતતિમાં થતું લક્ષણોનું વહન છે. અને આ લક્ષણો છે મિત્રો 2 પ્રકારના હોય, આનુવંશિક લક્ષણો અને ઉપાર્જિત. આનુવંશિક છે એ વારસાગત મેળવેલા હોય છે અને ઉપાર્જિત એ પર્યાવરણમાંથી મેળવેલા હોય છે. એમાં આનુવંશિક લક્ષણો છે એ માતા પિતા પાસેથી મળે, સંતતિમાં પેઢી દર પેઢી વહન પામે, જેમ કે આંખનો રંગ, નાકનો આકાર, આપણી ઊંચાઈ, આ બધું. જ્યારે પર્યાવરણમાંથી મેળવેલા છે તે પેઢી દર પેઢી વહન પામતા નથી. એ જીવન જીવતા હોઈએ ત્યારે આપણે પર્યાવરણમાંથી મળેલા હોય છે. વાહન ચલાવતા શીખવો, અકસ્માતથી કોઈ ખોડખાપણ થાય, આંગળી કપાઈ જવી, એવું કોઈ પણ જે અકસ્માત થાય અને ખોડખાપણ રહી જાય તો એ પેઢી દર પેઢી આવતી નથી, એ ઉપાર્જિત લક્ષણ છે. હવે મિત્રો છે
આનુવંશિકતાના નિયમો ગ્રેગર મેન્ડેલે આપેલા. વિશ્લેષણનો નિયમ, પ્રભુતાનો નિયમ અને મુક્ત વિશ્લેષણનો નિયમ. હવે આજે એક સંકરણનો પ્રયોગ છે, એક લક્ષણની આનુવંશિકતા દર્શાવતો મેન્ડેલનો પ્રયોગ. આ મિત્રો ઘણીવાર પરીક્ષામાં પૂછે છે, તો ખાસ ધ્યાન રાખજો. એક લક્ષણની આનુવંશિકતા દર્શાવતો મેન્ડલનો પ્રયોગ. આમાં મિત્રો એણે એક લક્ષણ લીધું, એ લક્ષણ હતું લંબાઈનું. લંબાઈ. હવે એક લક્ષણ જે લંબાઈનું હતું એમાં બે કારકો જોવા મળે, ઊંચા છોડ અને નીચા છોડ. તો એમણે પિતૃપેઢી તરીકે ઊંચા છોડ અને નીચા છોડ લીધા. ઊંચા છોડનું જનીન બંધારણ કેપિટલ ટીટી અને નીચા છોડનું જનીન બંધારણ સ્મોલ ટીટી હતું. હવે આ પિતૃપેઢીના જન્યુઓ જો મિત્રો, અર્ધીકરણની ક્રિયા થાય ત્યારે આ જે જનીન બંધારણ છે વહેંચાય. તો જન્યુઓ તમે જુઓ, કેપિટલ ટી, સ્મોલ ટી. હવે આ જન્યુઓ વચ્ચે પરફલન કરાવ્યું, એટલે કે આ પિતૃપેઢી જે હતી એના ઊંચા છોડ અને નીચા છોડ હતા, એના જન્યુઓ વચ્ચે પરફલન થયું ત્યારે પહેલી પેઢી F1 પેઢી મળી. તેમાં જુઓ, કેપિટલ ટી સ્મોલ ટી એટલે ઊંચો છોડ, કેપિટલ ટી સ્મોલ ટી એટલે ઊંચો છોડ, અને કેપિટલ ટી સ્મોલ ટી આવા ત્રણ છે, એ બધા ઊંચા છોડ છે. અને ચોથું પણ જુઓ, કેપિટલ ટી સ્મોલ ટી એટલે આ બધા જ છોડ ઊંચા છે. એટલે F1 પેઢીમાં આપણને બધા જ છોડ ઊંચા મળ્યા. પછી આ F1 પેઢીના જે છોડ હતા એ કેપિટલ ટી સ્મોલ ટી બંધારણ ધરાવતા, એના જન્યુઓ જુઓ, અને એના વચ્ચે સ્વફલન કરાવ્યું ત્યારે F2 પેઢીમાં જુઓ, કેપિટલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી આ ત્રણ છે તે ઊંચા છોડ છે, અને સ્મોલ ટી એ નાનો છોડ છે. એટલે F1 પેઢીમાં બધા જ છોડ ઊંચા જોવા મળ્યા, જ્યારે F2 પેઢીમાં ત્રણ ઊંચા અને એક નીચો, એટલે કે દેખાવ સ્વરૂપ 3:1 એમાં જોવા મળ્યું. તો આ બંધારણ પરથી આપણે કહી શકીએ કેપિટલ ટી એ ઊંચા છોડ માટે જવાબદાર છે, અને બંને સ્મોલ ટી એ નીચા છોડ માટે જવાબદાર. હવે નીચે જનીન સ્વરૂપ પણ આપેલું છે, જો મિત્રો, બંધારણ સ્વરૂપ. તો કેપિટલ ટી એક જ છે એટલે 1, પછી કેપિટલ ટી સ્મોલ ટી વાળા 2 છે એટલે 2, અને સ્મોલ ટી વાળો 1 છે. એટલે એનો મતલબ એમ કે બંધારણ તમે જુઓ તો 1:2:1 આ પ્રકારના 1 છે, અને પેલા પ્રકારના 2 છે. કેપિટલ ટી પ્રકારના 1 છે, કેપિટલ ટી સ્મોલ ટી પ્રકારના 2 છે, અને સ્મોલ ટી પ્રકારના 1 છે. એટલે 1:2 આ એનું બંધારણ સ્વરૂપ કહેવાય. અને કેટલા ઊંચા હતા? 3 ઊંચા અને 1 નીચા, એટલે એનું દેખાવ સ્વરૂપ 3:1. એટલે મિત્રો આ એનો ચાર્ટ ફરજિયાત દોરવો, અને પછી જે લખાણ છે તે લખવું. લખાણમાં મિત્રો મેન્ડેલે એક લક્ષણની, ફરીવાર આપણે આ જોઈ લઈએ, મેન્ડેલના એક લક્ષણની આનુવંશિકતા દર્શાવવા લંબાઈનું લક્ષણ પસંદ કર્યું, અને લંબાઈના છોડમાં ઊંચા છોડનું જનીન બંધારણ કેપિટલ ટી, જ્યારે નીચા છોડનું જનીન બંધારણ સ્મોલ ટી હતું. પરફલન કરતાં F1 પેઢીમાં કોઈ પણ છોડ તેને મધ્યમ કે નાનો વામન જોવા મળ્યો નહીં, બધા છોડ ઊંચા જોવા મળ્યા. એટલે કે એક જ પિતૃ લક્ષણ જોવા મળ્યું. હવે F1 પેઢીના છોડનું જ્યારે સ્વફલન કરાવ્યું ત્યારે F2 પેઢીમાં કેટલાક નીચા છોડ અને કેટલાક ઊંચા છોડ, એટલે કે નીચા છોડ આપણને 1 જોવા મળ્યો અને ઊંચા છોડ 3 જોવા મળ્યા. એનો મતલબ એમ કે 3:1, ઊંચા છોડનું પ્રમાણ 3 હતું અને નીચા છોડનું 1, એટલે 25% નીચા છોડને 75% ઊંચા છોડ જોવા મળે. લક્ષણ એક જ હતું ઊંચાઈનું, પણ એમાં 2 અભિવ્યક્તિ હોય, ઊંચા છોડ અને
નીચાછોડ. આમ લિંગી પ્રજનન કરતા સજીવોમાં દરેક લક્ષણની 2 નકલ વારસાગત થતી હોય. કોઈ પણ એક લક્ષણ હોય એની 2 નકલ હોય. અહીંયા આપણે એક લક્ષણ કયું છે ઊંચાઈ, એની 2 નકલ કઈ ઊંચા છોડ અને નીચા છોડ. છોડની ઊંચાઈના લક્ષણ માટે કેપિટલ ટી અથવા કેપિટલ ટી સ્મોલ ટી જનીનિક બંધારણ, જ્યારે નીચા છોડ માટે બંને સ્મોલ ટી જનીન બંધારણ જવાબદાર છે. આમ કેપિટલ ટી એ પ્રભાવી લક્ષણ છે અને સ્મોલ ટી એ પ્રચ્છન્ન લક્ષણ છે. એટલે આ પરથી મેન્ડેલે નક્કી કર્યું કે લિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થતા સજીવોમાં લક્ષણનું નિયમન કરતા જનીનની નકલ એટલે પ્રતિકૃતિ હોય છે અને આ બંને નકલો એક સમાન અથવા ભિન્ન હોઈ શકે. આ હતો મેન્ડેલનો એક સંકરણનો પ્રયોગ. મિત્રો, ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે કે ગ્રેગર જોહન મેન્ડલનો એક લક્ષણની આનુવંશિકતા દર્શાવતો અથવા તો એક સંકરણનો પ્રયોગ દર્શાવો. તો આ ટૂંકનો અગત્યની છે મિત્રો. ચાર્ટ આપણે આગળ જોઈએ તે પણ દોરવો ફરજિયાત છે અને એનું લખાણ કરવું. મિત્રો, જે પ્રમાણે આ નવો પાઠ આપણે શરૂ કર્યો છે, પાઠ નંબર આપણો જે છે એ 9 છે, આનુવંશિકતા અને ઉદ્વિકાસ. તો જેમ જેમ ચાલતું જાય તે પ્રમાણે નોટમાં લખતા રહેશો. આભાર મિત્રો.